તો સાહેબ સતત મીટિંગમાં છે એવું અરજદારોને હવે સાંભળવા નહીં મળે। જી હા, સરકારી કચેરીઓમાં પોતાનું કામ લઈને જતા અરજદારોને હવે 1 કલાકથી વધારે રાહ નહીં જોવી પડે, કેમ કે સરકારના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચનાઓ આપી છે કે સરકારી અધિકારીઓની મીટિંગ હવે 1 કલાકથી વધુ નહીં ચાલે। જી હા, હવે મીટિંગ માટે 1 કલાકથી વધારે સમય નહીં વેડફી શકાય। મીટિંગ શરૂ થવાની હોય અને એની 5 મિનિટ પહેલા જ તમામ અધિકારીઓને હાજર થઈ જવું પડશે। બહાર ગામના અધિકારીઓએ વર્ચ્યુઅલી જોડાવાનું કહેવામાં આવ્યું છે। રાજ્ય સરકારના નિર્ણયથી સમય અને નાણાંની બચત સાથે હવે વહીવટમાં ઝડપ પણ આવશે। ગુજરાત વહીવટી સુધારણા પંચે સરકારને વહીવટમાં ઝડપ લાવવા માટે જે ભલામણો કરી હતી તેમાં વહેલી કચેરીઓ શરૂ કરવા ઉપરાંત એક મુદ્દો આ પણ હતો, જે બાદ હવે વહીવટી વિભાગે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી છે કે કલાકો સુધી અને ક્યારેક ક્યારેક તો આખો દિવસ માત્ર મીટિંગો ચાલતી હોવાથી અરજદારોના કામ અટકી જતા હોય છે। વિવિધ વિભાગોમાં ફાઇલોના ઢગલા થઈ જતા હોય છે અને આ પ્રકારના વિલંબને ટાળવા માટે માત્ર 1 કલાકમાં જ મીટિંગને સમેટી લેવાનો પરિપત્ર કરવામાં આવ્યો છે। એટલે કે હવે અરજદારોને 1 કલાકથી વધારે સમય સુધી એવું સાંભળવા નહીં મળે કે સાહેબ મીટિંગમાં છે, કેમ કે મીટિંગનો સમય જ 1 કલાક નક્કી કરી દેવામાં આવ્યો છે। મહત્વનું છે કે મીટિંગો લાંબી ચાલતી હોવાથી નાસ્તા પાણી પાછળ પણ ખૂબ મોટો ખર્ચ થતો હોય છે। છેલ્લા 3 વર્ષમાં ₹2.25 કરોડ રૂપિયા માત્ર મીટિંગો પાછળ અને મુલાકાતીઓના નાસ્તા પાછળ ખર્ચ થતો હોવાનું સામે આવ્યું। તો સાહેબ સતત મીટિંગમાં છે એવા જવાબ હવે તમને સાંભળવા નહીં મળે, કારણ કે હવે 1 કલાકની અંદર જ મીટિંગ પૂરી કરી દેવી પડશે।